બાબુ વાલજીભાઈ ચૌહાણ, ગામ ગાવડકા, તાલુકો જિલ્લો અમરેલી. ત્યારે ગામડાઓમાં કાંઈ સગવડો નહોતી, ભણવાની નહીં. 4 ધોરણ અમારા ગામમાં હતી, 4 ધોરણ સુધી. કોઈ રસ્તા નહીં, કાચા રસ્તા, લાઈટ નહીં, પાણી નહીં. પાણી માટે કુએ જઈને ભરવા જવું પડતું. બેન હોળી, ભાભી હોળી, કોઈ લોકો ભરી આવતા. તો આવા જમાનામાં ખેડૂતને ત્યાં મારો જન્મ થયો. હવે સંઘર્ષ કરીને હું 4 ધોરણ સુધી ત્યાં ભણ્યો ને, પાછું ભણવામાં કંઈ એટલું બધું હું તેજ નહોતો. ચોથામાં ફેલ થયો. પછી બહાર ભણવા જવું પડ્યું. ગળામાં સ્ટેથોસ્કોપ રાખી બેઠા હોય એને ડોક્ટરની ઓળખ, આઈડેન્ટિટી. હવે એ પછી એને ઠીક લાગે ત્યાં મૂકે, અહીંયા મૂકે, પાછળ મૂકે, માથે મૂકે, ગમે ત્યાં, અને લખી દે દવા. અઠવાડિયા પછી આવજો, અઠવાડિયા પછી જઈએ. વળી આપણે કે મને તો કાંઈ સારું ના થયું, પણ ઉલટાનું આવે, આ દવા બદલી. એ દવા બદલી જાય, આપણા રોગ વધે જાય. અને આવું બધું એ વખતે ચાલતું ને. અત્યારે થોડું એવું ચાલે, થોડું મોટે પાયે ચાલે, એ બધા આપણે જાણીએ. તો એમાંથી કંટાળી અને આયુર્વેદ ઉપચાર, હોમિયોપેથી માટે હું અમદાવાદ આવતો. કાંકરિયા પાસે હતા એ હોમિયોપેથીના ડોક્ટર. આમ એનું ડાયગ્નોસ નિદાન એવું હતું, પેલું ઓળંબો હોય ને, કડિયા જે રાખે, પ્લમ એવું કે, તો એ આમ મૂકે, આપણને અડાડે, પછી એની દવાઓનું હોય એના દરેકને અડાડે, પછી પેન્ડ્યુલમ કહીએ, એ આમાં માટે થોડું ફરવા, એટલે એ દવા આપણને આપે. આ એનું નિદાન હતું. ટૂંકમાં આવું બધું મેં કરાયું, વૈદ્ય કરાયું, પણ ક્યાંય મને પરિણામ ના મળ્યા. રોગ વધતા ગયા. પછી અલ્ટરનેટિવ થેરેપી ઉપર ગયો. કોઈ કીધું પાણી પથીરો હારી, વાસી મોઢે કે કોઈ 6 લીટર પાણી પી જવું, આખો દી પછી પાણી પીધા કરવું, એ કર્યું. કોઈ કીધું શિવાંબુ પદ્ધતિ બહુ સારી, સૌમૂત્ર પીવાનું, એ પીધું લાંબો સમય. ગૌમૂત્ર એ પણ પીધું. એટલે આમ કરતા કરતા જે કંઈ નજર સમક્ષ આવે એ કરતો ગયો, પણ પરિણામ નહોતા મળતા. અમદાવાદમાં એક હતા રેકી માસ્ટર, ગોપાલભાઈ નામ હતું. પછી તો તત્માં નથી, તો એને અમે ત્યાં ત્યારે વણાકપુરી નોકરી કરતો, ત્યાં બોલાવતા. અને એ કહેતા કે કોઈ પણ રોગ હોય ને, રેકી આપવાથી મટી જાય. રેકી બધાને ખબર હશે. હા, એટલે રેકી હું શીખ્યો. ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી, પછી PhD 3rd ડિગ્રી કરો, માસ્ટર ડિગ્રી કરો. મેં કીધું બસ, હા, મને આમાં કાંઈ ફેર વર્તાતો નથી. હવે આગળ હું કરવા માંગતો નથી. પાછું હું એ જ હતો કે અહીંયા અહીંથી વણાકપુરી 2-2.5 કલાક માંગ થતા હશે ત્યારે બસમાં. અત્યારે તો કદાચ રોડ સારા હોય ને થોડીક કલાક થઈ પહોંચાડતા હોય, બહુ દૂર નથી. બાલાસિનોર પણ અહીંયા સેવાલિયા. તો એ એટલી મુસાફરી કરીને આવે ને, તો આમ થાકીને ફેર થઈ જાય કે મારું માથું દુખે, કામ છે. મેં કીધું હવે તમે કીધી રોગ મટાડવાની વાત કરે, તમને જ માથા દુખે, ખાલી આટલું મુસાફરી કરો. એટલે પછી વિશ્વાસ નતો બેસતો. અને એટલે આવું જે કંઈ હોય ને બધું મેં કર્યું. પછી યોગાસન ચાલુ કર્યા. કેટલી જાતના યોગાસન, પ્રાણાયામ, કપાલભાતિ, અનુલોમ વિલોમ,
પછી આમાં કોઈકને ખ્યાલ હશે કાવરિયાજીનું નામ સાંભળ્યું હશે, એના 3SRD6 રિફાઇનિંગ એ બધું કર્યું, પણ રોગ મટવાનું નામ ના લે, રોગ વધતા જાય. બીજા ભેગું કરતા જ રહેતા. ચૈત્ર મહિનો આવે એટલે લીમડાના જે પેલું સફેદ ફૂલ આવે, લીમડાના એનો પેલું કરીને પીએ, આખી સોસાયટીને પીવડાવીએ, લીમડા ખા બુઠા કરી નાખીએ, પણ રોગ મટે નહીં. ના મારા કોઈ અંદરથી જે અવાજ, એવો એક અંદરથી અવાજ નીકળ્યો કે હે ભગવાન, હવે એવું થાય. કેવું હિંમત નહોતો આવ્યો, એક પછી એક કરતો ગયો, પણ હવે ક્યાંય મને રસ્તો દેખાતો નથી, આશા મૂકી દેખાતું નથી. હવે હું કાં પંખે લટકી જાઉં, કાં કેરોસીન છાંટીને પડી મારું, કાં કૂવામાં ધમકાવું, ગમે તેવું હું કરીશ મને ખબર નથી, પણ હવે જીવનનો આનંદ લાવી દઉં. હા, આઈ એમ ગોઈંગ ટુ કમિટ સુસાઇડ. ભગવાનને મંજૂર નહીં હોય અને જેમ પેલામાં મને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનાવ્યો શૂન્યમાંથી ક્યાંય, એ જ રીતે મને મારા લોકો જ્યાં આજે દુનિયામાં કરોડો લોકો છે, કેટલા કરોડ હશે તો અંદાજ જ માંગવાનો રહ્યો, પણ બધાના જેને જે રોગ હતા, ડાયાબિટીસ, બીપી, એસિડિટી, માઇગ્રેન, સાસ, એઇડ્સ, કેન્સર, કોરોના, તમે ગમે તે નામ લ્યો, A to Z જેટલા પણ રોગો દુનિયામાં અસ્તિત્વમાં છે, જેને જે હતા બધાને છે. બધાની દવાઓ બંધ થઈ ગઈ, રોગ જતા રહ્યા, પોતાના ડોક્ટર બની ગયા, બીજાને માર્ગદર્શન આપે છે. એવા આ ઝરણા છે. આ એક આખો પરિવાર અને બધાને જીવનદાન આપે છે. અને હું ઊંધું કાલીન ગમે તે દિશામાં હતું દોડવા અમદાવાદમાં, તો ત્યાં પહોંચી તો શું મારે ધ્યાન રાખવું પડે? સાચી દિશા. દિશા જો સાચી હોય તો અને પ્રયાસ કરીએ, બે વસ્તુ સાથે. દિશા આપણે માની લીધી, ચાલો આ દિશામાં નવરંગપુર આવે ના આવે, પણ ચાલીએ નહીં તો ના પહોંચે. એટલે ચાલવું પણ પડે અને દિશા સાચી જોઈએ તો અવશ્ય મંદિર પહોંચીએ. કોઈ બી પહોંચે, હાથ ભાગી જાય, કોઈ સસલાની જેમ મોડું પહોંચે, કારણ કે બહુ દોડે ને રસ્તામાં થાકી જાય, ઊંઘ આવી જાય, તો એવું મોડું પહોંચે, પણ પહોંચે ખરા તો દિશા સાચી હોય તો મને ભગવાને એ દિશા આપી. હવે કઈ રીતે મારી સમજણમાં આવ્યું તો પહેલા મને એ વિચાર આવ્યો કે સબકા માલિક છે. આખી સૃષ્ટિમાં 84 લાખ યોનિ છે. એક યોનિમાં કરોડો, અબજો, ખરવો જીવ હશે. બધા નિરોગી છે. માત્ર ને માત્ર આપણે એટલે કે મનુષ્ય, માનવ, ઇન્સાન એ જ રોગી છે. તો એનું કઈ ખાસ કારણ હોવું જોઈએ. તો શું હવે આ બધું અંદરથી બધું આવવા માંડ્યું? હા, એની મેળે આપોઆપ. પેલા બહાર ભટકા કર્યા ક્યાંય ના મળ્યું, હવે અંદરથી બધું આવવા માંડ્યું કે બધા જે દેહ છે પંચતત્વોથી બન્યા. નાના નાના ઝીણા કીટકો લઈએ, અમીબા લઈએ, કે મોટા મોટા મગરમચ્છ કે હાથી લઈએ, બધાના દેહ છે જે પંચતત્વોથી બન્યા. પંચતત્વો બધાને મળે છે જે ખાય છે એમાં, એના પોતાના ખોરાકમાં, ભોજનમાં. તો હવે બીજા બધા નિરોગી છે, મતલબ કે એનું ભોજન સાચું છે. માણસ બધા રોગી, સંસારી તો રોગી, સંન્યાસી બધા રોગી. આજના જ નહીં,
ભૂતકાળમાં અમે તો પછી AI માં જઈને બધા આવું બધું કોઈ પૂછે ને એને જવાબ આપવા. સ્વામી વિવેકાનંદ તો અનેક પ્રકારના રોગ, એના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, હા કેન્સર, પછી ડોંગરેજી મહારાજ કેન્સર, કોઈ પણ વૈજ્ઞાનિક, કોઈ પણ ડોક્ટર, કોઈ પણ હોય બધા બીમાર આખી દુનિયામાં. અગાઉ હતા, અત્યારે છે. તો પછી મને એટલી સમજણ થઈ કે કાંઈક ગરબડ આપણી છે માણસ. આપણે પિક્ચરનું ગાયન છે ને, देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना इंसान, બીજું કોઈ નહીં. सूरत ना बंदा, दान ना बंदा, ना बंदा, आसमान कितना इंसान. બસ અહીંયા કઈક ગરબડ છે. ઇન્સાન બન્યો. બીજી રીતે જોઈએ, હાથી ના બદલા ઘોડા ના બદલ્યા, હા બીજા કોઈ પણ જોઈએ, કોઈ ના બદલ્યા. તમે જુઓ એનો ઇતિહાસ ક્યારથી સૃષ્ટિ બની. હાથી જે ખાય છે એ જ ખાય, સિંહ જે ખાય છે એ જ ખાય, સમુદ્રમાં રહેવા વાળા, નદીમાં રહેવા વાળા જે ખાય છે એ જ ખાય. એક માણસ એવો છે કે રોજે રોજ નવી રેસ્ટોરન્ટ, નવી હોટેલો, નવી વાનગીઓ. બીજું છે બીજા ઘણા બધા આપણે કર્યા. આપણા બાપ દાદા શું કેવા કરતા તે આપણે કેવા કરીએ. આપણા બાપ દાદાના વખતમાં રિવાજ કેવા હતા, આજે કેવા. અમારા લગ્ન થયા, હું જોવાનું તો જો કાંઈ હા મારા બાપા પસંદ કરી ગયા, બાપા કેવા છે, બા કેવા, બાપા કેવા. અને આજે આપણને બધાને ખબર છે, એમાં કહેવાની જરૂર નથી. અને છતાંય આજે 52 વર્ષ અમારે પૂરા થયા અને હજી અક બંધ છે. અને આજનું આપણને ખબર છે કેટલા અને છતાંય કાં તો લગ્ન નથી ના થાય ક્યાં છૂટા, લગ્ન થાય તો થોડા સમયમાં છૂટા. અરે 50-60 પર એ બધી આપણે બધે આની કથા કરવાની જરૂર નથી. પણ ટૂંકમાં મારું શું કહેવાનું છે, બદલાવ જરૂરી છે. બદલાવ ખરાબ નથી, પણ મેં બીજું જે કીધું એ દિશા, સાચી દિશાનો બદલાવ હોય ને તો આપણને પ્રભુ પ્રાપ્ત થાય. ખોટી દિશાનો બદલાવ હોય તો નરકમાં નાખે. આપણે જે કંઈ બદલાવ કર્યા અત્યાર સુધી ખોટી દિશામાં. આજે આપણે આટલા દુઃખી, સારી રોગી નથી કે તો દુઃખી. માણસ જેટલું દુઃખી કોઈ પ્રાણી નથી આ સંદેશ. ભક્તિ દેખે ઝઘડાઈ તમે જુઓ, માણસ જેટલા ઝઘડા કરી કોઈ ઝઘડા કરે, કોઈ પણ પ્રાણી લે હા વર્લ્ડ વોર માણસ કરે. તો આ બધું માણસ કેમ કરે, શું એનું કારણ છે? તો આ બધા મને અંદરથી વિચારો આવ્યા, એના સમાધાન માંગતા આવ્યા. એ ગરબડ આપણે કરી છે. કઈ ગરબડ કરી? બદલાવ કર્યો. કેવો બદલાવ? હવે તો શરીરના રોગની જ વાત હતી, તો શરીર બધું 5 તત્વોથી, 5 તત્વો મળે ખોરાકથી. તો ખોરાકમાં કઈક ગરબડ છે. પછી જોયું કે આપણો ખોરાક થયો ને ખોટો થયો. ખોટો તો એ નક્કી કહ્યું કે આપણે આ બધા બીમાર છે, મતલબ આપણે જે કંઈ ખાઈએ છીએ, જે સાધુ મહાત્માએ ખાધું, સંસારી સંન્યાસી બધાએ ખાધું, ડોક્ટરો ખાય, વૈદ ખાય, એને ખાધું, બધો ખોટો ખોરાક છે. તો જ રોગ થાય, નહીં તો ના કઈ બીજા નથી થતું. એટલે હવે ખોરાક ઉપર ભાર મૂક્યો કે ખોરાકમાં એવું શું છે કે આપણે ખોટું ખાઈએ. એટલે ખ્યાલ આવતો ગયો કે વનસ્પતિ જગત છે એ આપે છે બધું, ફૂલ આપે, ફળ આપે, પાંદડા આપે, કંદ આપે, ફૂલ આપે, બધું, પણ પોતે ખાતું નથી. કોઈ પણ જોજો કોઈ નથી ખાતું. એ શું ખાય છે? એને માટે જે ભગવાને આપ્યું હવા, પ્રકાશ અને પાણી, આકાશ, આટલું એનો ભોજન છે, એ ખાય.
એને ખબર છે, કોમન સેન્સ. એ જ રીતે પક્ષી, ભગવાને ચાંચ આપી એટલે પક્ષી દાણા કાઢે, અનાજ કઠોળ, અને આપણે જોઈએ ને પછી જાય. એ જ અનાજ કઠોળ આપણે જો થોડી રીતે તોડશું, મધ ચણા નહીં તૂટે ને બહુ કદાચ પેલું હરખો ઘા લાગી જાય એટલે ફાટ થાય, એટલે આપણે એનું દ્વિદળ કહીએ. એવું કઠોળ ને કઠા ચકલીનું તાજું જન્મેલું નાનું પેટું હોય ને, એને ચકલી એના પેટમાં આમ પેલું મોટું ખોલે ને દાણો નાખી દે, એને પચી જાય. તો એનો અર્થ શું થયો કે જે કંઈ પચે છે એ શેનાથી પચે છે? કેમિકલ. એવા કેમિકલ ભગવાને દરેકના શરીરમાં અલગ અલગ આપ્યા. ભગવાન કે જે દરેકના દેહમાં હું પચાવું છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત તથા નિર્ણમ ચતુર્વિધ. ભગવાન કે હું બધું પચાવું છું. એટલે વનસ્પતિ નહીં પચાવનાર ભગવાન, પક્ષી નહીં પચાવનાર ભગવાન, એ જ રીતે પશુ છે ઘાસ ખાવાવાળા, નાનાથી મોટા, સસલા અને હરણ ને લઈને હાથી, ઘોડા, ભેંસ, બળદ, ગાય બધા, તો એ બધા ઘાસ ખાય, એને પચી જાય. એ જંગલમાં રહેવા વાળા સિંહ, ચિત્તો, વાઘ બધા માંસ ખાય, એને પચી જાય. અને સમુદ્રમાં કે નદીઓમાં જળચર પ્રાણી, એ ભગવાને એને માટે જે ભોજન ત્યાં તે ખાય, એને પચી જાય. પચી જાય કે કઈ કચરો વધે નહીં, કે વધે નીકળી જાય, કાઢવાની વ્યવસ્થા છે, એટલે કઈ બચે નહીં, એકદમ શરીર શુદ્ધ રહે, ચોખ્ખું રહે, એટલે પછી કોઈ રોગ થવાની સંભાવના નથી. આટલી મારી સમજણમાં ક્યારે આવી, મેં એનો પ્રયોગ કર્યો અને તરત મને પરિણામ મળવા માંડ્યું. રોગ બધા વળતા પાણી થવા માંડ્યા. પછી મને ખ્યાલ આવ્યો કે હજી આ સુધી આપણે ભૂલ કરી, એ ભૂલને પણ કેટલું સુધારી દઈએ તો વધારે ઝડપથી ફાયદો થાય. એટલે એ શું છે, એક સાદું ઉદાહરણ આપું. આપણે બધા અભણમાં અભણ, નાનું બાળકે સમજે એવું ઉદાહરણ. આપણે બધા કઈ ને કઈ વેહિકલ ચલાવીએ, 2 વ્હીલર, 4 વ્હીલર, મલ્ટી વ્હીલર, ગમે તે. હવે એ બધા વાહનો બનાવ્યા ઓટોમોબાઈલ એન્જિનિયર. હવે એક કાર છે પેટ્રોલ થી ચાલે એવી બનાવી, એવી જ કાર પણ ડીઝલ થી ચાલે એવું મશીન બનાવ્યું, એવી આખી સિસ્ટમ બનાવી. એવી જ કાર પણ સીએનજી થી ચાલે એવી બનાવી, એવી જ કાર એલપીજી થી ચાલે એવી બનાવી, એવી જ કાર બેટરી થી ચાલે એવી બનાવી. આવી ઘણી જુદી જુદી. તો હવે અહીંયા આપણને બધાને ખબર છે, અભણમાં અભણ આપણે ડ્રાઈવર રાખ્યો હોય, આવ એને ખબર છે કે આ ગાડી પેટ્રોલ થી હાલે, પછી એ જ્યારે પણ પેટ્રોલ પંપે જશે એટલે એની જે ટેન્ક છે ટાંકી, એમાં પેટ્રોલના ખર્ચે ત્યાં બધું મળે, પેટ્રોલ મળે, ડીઝલ મળે, સીએનજી મળે, એલપીજી મળે, બધું મળે. એ ડ્રાઈવર શું નખાવશે? જેનાથી ચાલે, એને ખબર પેટ્રોલ તો પેટ્રોલ, એની આગળ ડીઝલ ની ગાડી તો ડીઝલ નખાવશે. જેનાથી સીએનજી થી ચાલવાવાળી છે તો સીએનજી નખાવશે. એટલે જેનાથી ચાલે છે એમાં ખાવે માટે ગાડી હારી હાલે, કારણ કે એના માટે વ્યવસ્થા છે, એના માટે એક્ઝોસ્ટ સિસ્ટમ છે, બધી વ્યવસ્થા છે. તો આ ગાડી ભગવાને બનાવી, અહીંયા આવી જ ગાડી બનાવી, એલપીજી, સીએનજી, પેટ્રોલ, ડીઝલ, એટલી. એટલે એવી જે આપણે જોઈ ગયા વનસ્પતિ, પક્ષી, ઘાસ ખાવાવાળા, માંસ ખાવાવાળા, તો એ બધી ગાડીઓ બનાવી.
અને એને માટે આ ટેન્ક આપી. તો હવે આ ટેન્કમાં બધા પક્ષી છે તો એ અનાજને કઠોળ નાખે. હાથી, ઘોડા, ભેંસ, બળદ, ગાય, સસલા, બકરા, ઘેટા એ બધા ઘાસ નાખે. સિંહ, ચિત્તો, વાઘ એ બધા માંસ નાખે. તો આ બધા ક્યાંય ભણવા નથી ગયા. હા, કોઈ સ્કૂલમાં કોલેજમાં એ ભણ્યા નથી. અને છતાંય એની કોમન સેન્સથી એ મારો શું ખોરાક છે એ ખાય છે. અને એટલે એને પતી જાય બરાબર એવા કેમિકલ ભરવાને મૂક્યા છે, કેમિકલ ઇન્ડસ્ટ્રી, અને માટે પતી જાય છે. અને તે કંઈક બચે રેસીડ્યુ એને એકાડી નાખે. એના માટે એક્ઝોસ્ટ સિસ્ટમ છે, એમાં આપણે દરેક ગાડીમાં એક્ઝોસ્ટ સિસ્ટમ હોય, એનું એ નાખીએ તો એ વાંધો ના આવે. તો આ રીતે મને ખ્યાલ આવ્યો કે આપણે ભોજનમાં ભૂલ કરી બેઠા ખોરાક ખાવામાં. આપણે શું ખાઈએ હવે એ આપણે વિચારીએ. જે મને વિચાર આવ્યો કે માણસ, હું જે ખાતો હતો અનાજ ને કઠોળ મુખ્ય ખોરાક, આખા દિવસમાં સવારે ઉઠીને રાતે આપણે જોઈએ તો આપણા ખોરાકમાં મુખ્ય ખોરાક હોય છે અનાજ ને કઠોળ. એ પછી ગમે તે રીતે ખાઈએ, એ બાજરાનો રોટલો બનાવીએ, કે જુવારનો બનાવીએ, કે ઘઉંની રોટલી બનાવીએ, ભાખરી બનાવીએ, ખાખરા બનાવીએ, XYZ પૂરી બનાવીએ, ઘણું બને. કોઈ પણ અનાજ, કોઈ પણ દાળ, કઠોળ, કોઈ પણ મિલેટ, આ બધું ભગવાને પક્ષી માટે બનાવ્યું છે, આપણે ખાઈએ. એટલે કે આપણી પેટ્રોલ ટેન્કમાં આપણે આ ડીઝલ નાખ્યું, પછી શું થાય? સીધી વાત છે, નાખીને પ્રયોગ કરી જોઈએ, ખબર પડશે. કે કોઈ પ્રયોગ નહીં કરે, કરવાની જરૂર નથી. બધા સમજે કે આ આખું જો પેટ્રોલની ટેન્કમાં આપણે ડીઝલ નાખી દીધું ને જે બી ગાડી ચલાવશું એ ડીઝલ અંદર જશે એન્જિનમાં, એને કમ્બસ્ટનની ત્યાં કોઈ જોગવાઈ નથી. આ આખું ડીઝલ ભરાઈ જશે, એમાંથી ધુમાડો ઊભો થાય, એમાંથી કાર્બન પાર્ટિકલ અને આખી સિસ્ટમ છે એક્ઝોસ્ટ સુધી બધી ભરાઈ જશે, ચોકઅપ થઈ જશે, પછી ગાડી નહીં ચાલે. તો એવું આપણે કહ્યું અનાજ અને કઠોળ જે ભોજન પક્ષીનું હતું એ આપણે ખાધું. પચ્યું નહીં, પડ્યું એટલે કોઈ પણ વસ્તુ પડી એટલે સડે એટલે એમાંથી ગેસ થાય, એમાં એસિડ થાય, એમાં ચીકણાઈ એટલે કે કફ થાય, અને વધારે પડ્યું તો પીડા પણ પડે. આ બધું થાય એટલે જોઈએ આપણને થાય, માણસો બીજા નથી થતું. ફ્લૂની નાના છોકરાને મોટા નહીં, લાંબા પીડા નીકળતા હોય. તો આ શું તમે થયું? આપણો ખોરાક નથી છતાંય આપણે પેટમાં નાખ્યું, એ આપણું શરીર ના પચાવી શક્યું. અને એક જ નાખ્યું એવું નહીં, આપણે તો પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખ્યું, સીએનજી નાખ્યું, એલપીજી નાખ્યું, અને પહેલાના જમાનામાં આપણે ચલાવતા હતા સ્ટીમ એન્જિન. ગાડી ચલાવતા ને સ્ટીમ બનાવતા પાણીને ગરમ કરવા એનું ફ્યુઅલ હતું કોલસો. એટલે આમાં તો આપણે બધું નાખ્યું. હા, પેટ્રોલની જગ્યાએ ડીઝલ, કેરોસીન, કોલસો, સીએનજી, એલપીજી. હવે એ ગાડીની હાલત શું થાય? હા, એ આજે હાલ થઈ આખી દુનિયાની. ગમે એવા મોટા મહાત્મા હોય તોય એને આ ભૂલ કરી છે. ગમે એટલા મોટા વૈજ્ઞાનિક હોય, ડોક્ટર હોય, વૈદ હોય, બધાએ આ ભૂલ કરી છે. અને એ બધી ભૂલનું પરિણામ બધા ભોગવે. તો મારા ખ્યાલમાં આવ્યું જે ભણ્યા ખોટું ભણ્યા છીએ, હજી જાગી જઈએ તો સારી વાત છે. હા, બાકી તો હવની મરજીની વાત છે. તો આટલું જે જ્ઞાન મને ભગવાનની કૃપાથી થયું એનો મેં મારી જાત ઉપર પ્રયોગ કર્યો. સારું, હવે પેલામાં તો આપણને ખબર પડી કે તો તે રીતમાં ગાડી મૂકીએ વળી સાફ કરનાર.
આને કેમ સાફ કરીએ? આનું પીરિયડ ક્યાં? એટલે એમાં ભગવાન ખુદ કહે છે કે હું પચાવું છું, મતલબ કે સફાઈ એ કરશે એટલે આપણે એને મોકો આપવાનો, તક આપવાની. તો તક કઈ રીતે આપવી? નાખવાથી થયું ને, નાખવાનું બંધ કરો. હા, વાત સીધી. લંઘનમ પરમ ઔષધમ. નાખવાનું બંધ કરો. જે અંદર પડ્યું છે એને પછી એને ઓટો ભેગી થઈ દેખાઈ જા આ દેખાય એક બીજે ત્રણ બધું સાફ કરી નાખશું. હવે ઉતાવળ કરવી છે આપણે તો નાખવાનું તો બંધ કર્યું, હોય કાઢવાનું ચાલુ કરો. હા, એ ભગવાનને મદદ આપણા કરો, આપણે સહાયતા કરવાની. તો ઉઠીને 8 કલાકના ઉપવાસ, કાંઈ પણ પેટમાં પધરાવવાનું નહીં. અને એનીમાં જેને આપણે કહીએ, અત્યારે અમે એને સંજીવનું નામ આપ્યું કે એનીમાં લઈ અને મોટું આંતરડું સાફ કરી નાખવાનું. સાવ સરળ, સાધે, સસ્તું, આખા ઘર માટે એક જ ચાલે. હા, અને જિંદગી આખી ચાલે. તમે આની કોટ કરો ને, પૈસામાં નહીં આવે. અત્યારે ભલે 200-300 ખર્ચીએ, પણ એ 300 માં માનો કે આપણે ઘરના 3 સભ્યો વાપરીએ તો 100 રૂપિયા થઈ ગયા એક વ્યક્તિ. હવે 3 મહિના સુધી વાપરી એક વ્યક્તિ, તો 3 મહિના એટલે દેવું 100 દિવસ આપણે ગણો તો 1 રૂપિયો થઈ ગયો. એક વખત વાપરો 1 રૂપિયાનો ખર્ચ. હા, 1 રૂપિયાની અત્યારે કિંમત. અને વળી જ્યારે જરૂર પડે એ નહીં, મહેમાન આવે તો એ વાપરી શકે. કોકને કંઈક એવું હોય તો આપણે કહીએ કે ભાઈ તમે વાપરજો, લઈ લો, જાઓ. હા, તો આની કોઈ કોસ્ટ નથી, બધા વાપરી શકે માટે. પેલું કેમિકલ એનીમાં આપશું ને તો એક વખત આપ્યો ત્યાં પૂરું થઈ ગયું, બીજી વખત આપવાનું, ફરી આપવાનું, ફરી ખર્ચ. આમાં એવું જ કંઈ છે નહીં. અને વળી પેલામાં તો કોઈ નર્સની કે ડોક્ટરની કે જરૂર પડશે, આમાં કોઈની જરૂર નહીં. આપણે આપણી જાતે લઈ લેવાનું. આનો છોકરો સમજવું હોય તો એ લઈ લે. એકદમ સરળ રસ્તા છે. તો ઉઠીને આનાથી એનીમાં લઈ લેવાનું, આંતરડું સાફ થશે. રાતે સૂતા પહેલા લઈ લેવાનું. કઈ આ 2 સમય બધાને અનુકૂળ હોય, ભલે શિવડુરીમાં કામ કરતા હોય તો. આવું 3 મહિના જો લેશે તો દુનિયાનો લોકોનો અનુભવ છે કે મોટા ભાગના લોકો 3 મહિનામાં દૂર થઈ જાય. મોટા ભાગના. પછી તો આપણને પોતાને ખ્યાલ આવી જાય એટલે પછી આપણે જાતે નક્કી કરશું કે હજી જરૂર છે તો લંબાવવાનું, નથી જરૂર બંધ કરી દેવાનું. તો આ પહેલું કીધું લંઘનમ પરમ ઔષધમ, ભગવાનને મોકો આપો. બીજું આનાથી મોટું આંતરડું સાફ કરવું. ત્રીજું છે આખું અહીંથી અહીંયા જે આપણે ખોટું ખાવાથી બધું ભરાઈ ગયું એને સાફ કરવું. નાનું આંતરડું પણ જઠર એ બધું સાફ કરવું. તો એને માટે ડિટોક્સ જ્યુસ, જેનાથી સફાઈ થાય એવો રસ. એવા રસ ઘણા છે, ભગવાને ઘણી વસ્તુ આપી છે. એમાં એક છે આંબળા. અમદાવાદમાં તો આંબળા લગભગ 12 મહિના મળે છે, પણ ના મળતા હોય તો સરગવો 12 મહિના, સરગવાના પાન. દાડમ પણ લગભગ 12 મહિના હવે મળવા માંડ્યા. તો આખું દાડમ સાલ સાથે એનાથી નહીં સફાઈ. કારેલા હવે લગભગ 12 મહિના મળે, કારેલાથી સફાઈ થાય. ટૂંકમાં તેનાથી પણ સફાઈ થાય. એનો રસ દિવસમાં કમસે કમ 1 વખત પીવાનો રાખવાનો. એટલે ત્રણેય મળીને સફાઈ કરી આપણે 3 મહિનામાં મોટા ભાગના રોગો દૂર થઈ જાય.
અને તેને વજન વધારે છે. 3 મહિનામાં 40 કિલો સુધી બધા પણ ઘટ્યા છે. કુલ વજન 100 કિલો સુધી ઘટ્યા છે. આ લોકોએ જે કર્યા છે એના પરિણામ છે. તો હવે આપણે જે રોગ કાઢવા, જેને જે રોગ હોય, ડાયાબિટીસ હોય તોય ભલે, બીપી હોય તોય ભલે, કોઈ રોગ ના હોય તોય ભલે, એ તો આપણે માની આપણને રોગ નથી, હું તો દેખાડો નથી. બાકી રોગ તો બધાના શરીરમાં છે, કારણ કે બધાએ ખોટું ખાધું. ગંદકી તો બધા શરીરમાં છે, આ જ નથી દેખાય, કાલ દેખાય. એટલે બધા માટે આ 3 વિશેષ થાય. જે કરશે એને ફાયદો થશે. એમડી, ડીએમ, ડીએમડી પણ વધારે ભણેલા હોય એના ડોક્ટર આપણે બની જશું. કારણ કે જે કંઈ ત્યાં ભણાવવામાં આવે છે ખોટું ભણાવવામાં આવે છે. એટલે એ પોતાના રોગ દૂર નથી કરી શકતા અને સમાજના દુનિયાના કોઈના રોગ દૂર થતા નથી. અને આ જે ગોળ જીવન જ્ઞાન છે સાવ સીધું સારું સરળ. બસ સદાય રાખો. અંદર જો કાંઈ જમા નહીં થાય તો જેમ આ રોડ છે એની ઉપર વાહનો આવ્યા કરશે, ગયા કરશે, પણ જો ટ્રાફિક જામ થઈ ગયો તો કેવી અવ્યવસ્થા ફેલાઈ ગઈ. એટલે આમાં ટ્રાફિક જામ નહીં થવા દેવાનું, એટલું જ આપણે કરવાનું છે. અને એ ક્યારે થશે? ત્યારે સાચું ખાસું. તો આ રોડ જેને માટે બન્યો છે એ નાના વાહનો છે, 2 વ્હીલર, 4 વ્હીલર, પણ એની જગ્યાએ પેલા આવે લશ્કરી વાહનો, ચેન વાળા, રોડ આખો તોડી નાખે. પછી આપણા વાહનો નહીં ચાલે. તો એમ જેને માટે ડિઝાઇન થઈ છે એ આપણે જો લેશું તો આ સર્કિટ બરાબર કામ આપશે. આટલી સરળ વાત છે, બરાબર. તો જેને જે કંઈ સમસ્યા છે અથવા નથી, 3 મહિના પ્રયોગ કરીને જુઓ અને પરિણામ, બરાબર, ચમત્કારિક પરિણામો મેં જોયા છે. જય શ્રી કૃષ્ણ બધાને. સૌથી પહેલા તો મને જન્મ આપનાર મારા માતા પિતાનો આભાર માનું છું, અને બીજો આભાર હું આ પપ્પાને માનું છું કે જેમણે નવું જીવન આપ્યું. અને ધરતીબેને અને મુકેશભાઈ અહીંયા આગળ સેમિનાર રાખ્યો, અમદાવાદ સાહેબ આવ્યા, આજે ફરીથી એમના દર્શન થયા, એટલે આજે મને ખૂબ જ આનંદ છે. હું એટલી બધી ખુશ છું કે મારી પાસે કોઈ શબ્દો નથી કે મને આ સિસ્ટમ ખબર પડી કે રાંધ્યા વગર પણ જીવી શકાય છે અને રાંધ્યા વગર પણ ખાઈ શકાય છે. મને ખબર જ નથી આ વસ્તુની. મારા મમ્મી જે છે, હું ખાલી 15 વર્ષની હતી ત્યારે ઓફ થઈ ગયા હતા. તો મને એવું થતું હતું કે મને રાંધતા કોણ શીખવાડશે, હું કેવી રીતે રાંધીશ, કેવી રીતે દાળ ભાત બનાવવા. પણ એ તો બધું સમય પર આવડતું ગયું. પણ પછી જ્યારે ખબર પડી કે આ બધું આપણે ખોટું રાંધી રહ્યા છીએ અને આ બધું કંઈ કરવાની જરૂર નથી. જો પેટ ભરવા માટે ભગવાને બનાવેલું પ્રાકૃતિક ભોજનથી જો પેટ ભરાઈ જાય છે તો પછી આ રાંધવાની કોઈ માથાકૂટ કરવાની જરૂર જ નથી. ઘણા વર્ષોથી મારા હસબન્ડની સાથે આવી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર કે જે મને દરેક ડગલે ને પગલે મને સાથ આપે છે. મારો દીકરો આવ્યો છે મારી સાથે, શ્રીનંદ, એ પણ 100% ફોલો કરે છે. ચૌહાણ સાહેબને મને ફોલો કરે છે. એ પણ વાતનો મને ખૂબ ગર્વ છે કે આટલો નાનો દીકરો છે જે 20-22 વર્ષનો છે પણ એ આ સિસ્ટમને ફોલો કરે છે. ઝરણા પટેલ, અમદાવાદમાં રહું છું, નારાયણપુરામાં મારું એટીએસ હેલ્થ સેન્ટર છે અને હું ઘણા વર્ષોથી આ સિસ્ટમ સાથે જોડાયેલી છું. યુટ્યુબ પર પણ મારા દીકરાએ મારી ચેનલ બનાવી છે, તો એના પર પણ મારી 3-4 હજાર વિડીયો બની છે કે કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે જે બધું સાહેબ શીખવાડે છે, જેવી રીતે ધરતીભાઈ બધું કહે છે એવી રીતે છે કે શું જમવું, શું ના જમવું, ક્યારે ખાવું, ક્યારે નહીં ખાવું, એ બધું. ઈશ્વરની કૃપાથી મને કોઈ જ તકલીફ નથી, પણ મને ડર હતો કે જેમ આ સોસાયટીમાં આટલા બધાને રોગ આવે છે, સોસાયટીમાં બધાને દવાખાને જવું પડે છે. મારા હસબન્ડ સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી આટલી બધી મહેનત કરીને જે પગાર લાવે છે મારે દવાખાને નથી મોકલવો. તો બસ મેં ભગવાનને
કન્ટિન્યુઅસલી લગ્ન પછી 10-20 વર્ષ સુધી ઈશ્વરને પ્રાર્થના કરી કે મારા ઘરે દવા ના આવી જોઈએ, અને મને ચૌહાણ સાહેબ મળી ગયા. એટલે હજી સુધી કોઈ દવા આવી નથી, કોઈ દિવસ અમે ચાર કોઈ બીમાર પડ્યા નથી. અને પહેલેથી જે ડર હતો કે બીમાર નથી પડવું તો કયો રસ્તો અપનાવવો, એ રસ્તો મને મળી ગયો. એટલે હવે હું એ જ રસ્તા ઉપર જઈ રહી છું. અને ઈશ્વરની કૃપાથી, ચૌહાણ સાહેબના આશીર્વાદથી હું એમને પપ્પા કહું છું, અને એમની આશીર્વાદ અને ઈશ્વરના આશીર્વાદથી અમે આ સિસ્ટમને ફોલો કરીએ છીએ. અને વચ્ચે વચ્ચે જ્યારે 4 નવરાત્રિ આવે છે ત્યારે 100% ફોલો કરીએ છીએ. રસાહાર કરું છું, 9 દિવસનો રસાહાર કરું છું, 9 દિવસ ફળાહાર કરું છું, 9 દિવસ વોટર ફાસ્ટિંગ કરું છું, 9 દિવસ નિર્જળા કરું છું. અને આવું મેં જિંદગીમાં પણ કદી કર્યું નહોતું. એક પણ દિવસનો મેં ઉપવાસ કોઈ દિવસ કર્યો નહોતો. જ્યારે હું નાની હતી ને મારી ફ્રેન્ડ એવું કહે કે આજે મેં સોમવારનો ઉપવાસ કર્યો છે, મેં રવિવારનો ઉપવાસ કર્યો છે, મેં શુક્રવાર, મને એમ થાય કે કેમ આ લોકો ખાતા નથી, કેમ ઉપવાસ કરે છે, એમ તો કેમ ભગવાન પ્રગટ થઈ જશે ને, એમ તો કેમ સારા હસબન્ડ મળી જશે ને, કેમ ઉપવાસ કરવાનો ને, એવું તેવું બધા ઘણા બધા વિચારો મનમાં આવતા હતા. અને જ્યારે આ સિસ્ટમ સાથે જોડાઈ તો ખબર જ ના પડી કે હું ક્યારે ઉપવાસ કરતી થઈ ગઈ. અને સાહેબ આમ તો હું 10 કલાક બોલી શકું એટલી મારી કેપેસિટી છે, પણ સાહેબ બાજુ છે તો 365 દિવસ 1 વર્ષ. બિલકુલ રાંધેલું બંધ કરી અને મેં તપ કર્યું, જેમાં મને ખૂબ જ મજા પડી અને મને ખૂબ જ સાધના કરવાની, આ તપ કરવાની મને ખૂબ જ મજા પડી. તો એ માટે હું ચૌહાણ સાહેબનો આભાર માનું છું. થેન્ક યુ.